રાજકોટ આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ દ્વારા વિરોધ પ્રદર્શન રાજ્યમાં સરકારી શાળાઓ બંધ કરવાના નિર્ણય સામે આપનો હલ્લો અલ્લાબોલ કરતા પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત 93,000 જેટલી શાળાઓ બંધ કરવાના સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ ગુજરાતની 2,900મી વધુ શાળાઓ માત્ર એક જ શિક્ષક ભરોસે આપ વિદ્યાર્થી પાંખ 19,000મી વધુ શાળાઓમાં વર્ગખંડોની અછત હોવાનો દાવો શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવા આપની માંગ સરકાર શિક્ષણના નામે માત્ર તાયફા કરે છે। વિદ્યાર્થી નેતાના આક્ષેપ। અહેવાલ સંજય પોપટ। મારું નામ સુરજ બગડા। આજે અમે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ આજે વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છીએ, જેનો મુખ્ય મુદ્દો છે તાજેતરમાં સરકારે સંસદની અંદર એ આંકડો જાહેર કર્યો કે દેશની અંદર 93,000 જેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવી। ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર 2900 ઉપરની શાળા એવી છે કે જે એક શિક્ષકથી ચાલે છે। આ ઉપરાંત 370 ઉપરની શાળાઓ એવી છે કે શાળાની અંદર એક જ ક્લાસરૂમ છે। ત્યારે 19,000 ઉપરની શાળાઓની અંદર વર્ગખંડની ઘટ છે, તેમજ શિક્ષકોને વારંવાર બિન શૈક્ષણિક કાર્ય સોંપવામાં આવે છે, તે પણ ખૂબ અયોગ્ય છે, જેને પરિણામે શૈક્ષણિક કાર્યમાં ખૂબ ગંભીર અસર પડતી હોય છે। ત્યારે આજે અમે આમ આદમી પાર્ટી વતી અમારા આગેવાનો 2 થી 3 લોકો વિદ્યાર્થીઓ બન્યા છે અને હાથમાં પ્લેકાર્ડ રાખી સરકાર સમક્ષ માંગ કરે છે કે અમારી શાળાની અંદર જે શિક્ષકોની ઘટ છે એ પૂરી કરો, વર્ગખંડની ઘટ છે એ પૂરી કરો અને અમારા શિક્ષકોને બિન શૈક્ષણિક કાર્યમાંથી મુક્તિ આપો।